જર્મનીના પ્રાઇમ મિનિસ્ટર ગણી શકાય. હવે આટલી મહત્વની વ્યક્તિ અમદાવાદ આવી રહી છે ફોર વેરિયસ રીઝન્સ, કે એક તો પતંગ ઉત્સવમાં જાય કે પછી એમના બીજા જે પણ પોલિટિકલ બધા કનેક્શન્સ હોય ને જે પણ આપો એક્સિડન્ટ ઇન્વોલ્વ થાય, પણ બેઝિકલી થોડી લેફ્ટ રાખજો. દુનિયાભરના અલગ અલગ લીડર્સ જ્યારે ભારત આવે છે ત્યારે છેલ્લા થોડા વર્ષોથી અવર પ્રાઇમ મિનિસ્ટર રિક્ષાવાળો આવશે અંદર. ચોક્કસ આવે. જો અમદાવાદ જુએ હવે ક્લચ દબાઈને ત્રીજો કરી દેજો. સીધા ઉપર જો હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા. સો બ્રેક ઉપર રહેવાનું, 4 રસ્તા ક્રોસ ન થાય ત્યાં સુધી. હો ગમે પણ ખરું. હવે આના કારણે આજે ટ્રાફિકના અમુક બદલાવ આવી શકે. થોડી રાઈટ લઈ લે. હવે જવા દે એક્સિટ આપે. થોડી લેફ્ટ લઈ લે. આમ જે બી હોય ને થોડી બહાર કાઢીને પછી તરત સીધી કરી લેવાની. હા હા, સેકન્ડ લઈ લે. ક્લચ દબાઈને અડધો ક્લચ ખોલજે. ધીમે ધીમે જવા દે. અડધો ક્લચ ખોલ. જવા દે ધીરે. જવા દે ધીરે. સરસ. જવા દે. હા જવા દે ધીરે. જવા દે જવા દે જવા દે. હા, બે બાજુ જોઈને જવા દે. પાછું હોય ને કે મેં ઊભી રહું તારે ઊભો રહે, પછી હું જેવું ચાલુ એવું એ ચાલે. હા એટલે બે કન્ફ્યુઝન થઈ જાય ને. એને એમ કે એ જશે ને તમને એમ કે એ જશે, એટલે બે કન્ફ્યુઝન થઈ શકે. અમુક ટાઈમે એવું થાય. ત્રીજો અમે નોર્મલ ટાઈમમાં અહીંયા આવીશું ને આગળ દબાવો સર્કલ બાજુ. જાઓ ઉપાડો ક્લચ. આપો એક્સિડન્ટ. જવા દો. ગિયર બદલો. પહેલો કરી લે. જવા દે. હવે થઈ ગયો. જવા દે. ઉપાડ. છોડી નહીં દેવાનું. કર ચાલુ. ઉપાડ ક્લચ. ધીરેથી ઉપાડ અને બ્રેક ઉપર રહેવાની. ગાડી અરે ધીરેથી ઉપાડ. ઉતાર શું લેવા કરો કરશે તો ઢાળ છે. ક્લચ ઉપાડ ને બ્રેક ખોલ. ઉપાડ ક્લચ. બ્રેક ખોલ. બસ પકડી રાખ. એટલે જવા દે. એટલે તો પહેલી બ્રેક નહીં ખોલવાની ને. પહેલો ક્લચ અડધો ઉપાડીને પછી બ્રેક ખોલવાની. જવા દે. જવા દે. જવા દે. જવા દે. આપ એક્સિટર થોડું. જવા દે. જવા દે. હવે સેકન્ડ લઈ લો. ક્લચ દબાઈને સેકન્ડ ડાબી બાજુ પાછળ જવા દે. થોડી લેફ્ટ દબાવ. જવા દે.